એક શેઠ હતા, એમની જોડે એક વફાદાર નોકર હતો. શેઠનું ખૂબ ધ્યાન રાખતો હતો. શેઠ પણ એનું ખૂબ સારી રીતે એને સાચવતા હતા અને અરસપરસ શેઠ અને નોકર બહુ જ સરસ રીતે પોતપોતાની ફરજ નિભાવતા હતા. જે શેઠ ખાય એવું જ નોકરને જમવા માટે આપતા હતા. એમાં એક દિવસ શેઠ બજારની અંદરથી તરબૂચ લઈ આવ્યા. નોકર ખેતરની અંદર બહુ કામ કરી, સખત મજૂરી કરી, સાંજે શેઠના ઘરે આવે છે. શેઠને ત્યાં જ રહેતો હતો અને જે કોઈ મજૂરીનું કામ હોય બધું જ એ કરતો. એટલે પહોંચે છે, શેઠ આવકારે છે, પ્રેમથી એને બેસાડે છે, પાણી પીએ છે. પછી કહે છે કે આજે આખો દાડો બહુ કામ કર્યું, ગરમી ખૂબ હતી. હા શેઠ, બહુ ગરમી હતી પણ કામ કર્યું. અને શેઠ કહે છે કે તું થાકી ગયો હશે, બેસ, હું તને તરબૂચ ખવડાવું છું. એટલે શેઠ એક એક પીસ કરી અને પેલાને તરબૂચ આપતા જાય છે. પેલો ખાતો જાય છે. શેઠ પૂછે છે કે કેવું લાગ્યું? બહુ સ્વાદિષ્ટ છે, મીઠું મધ છે. બીજી આપી, ત્રીજી આપી, આખું તરબૂચ. આ રીતે શેઠે નોકરને ખવડાવ્યું. છેલ્લો એક પીસ બચ્યો એટલે શેઠને એમ થાય છે કે નોકર આટલી બધી તારીફ કરે છે તો લાવો હું ચાખું. અને શેઠે મોઢામાં મૂકી અને મોઢામાં મૂકતાની સાથે શેઠે થૂ થૂ કરીને ફેંકી દીધું. इसको तू स्वादिष्ट कहता है और पूरा तरबूज तू खा गया, कुछ स्वाद ही नहीं है, फिक्का है. અને ત્યારે નોકર કહે છે કે શેઠ, ભલે તરબૂચ ફિક્કું હતું પણ તમે કાપીને આપતા હતા અને તમારા હાથનો સ્પર્શ થતો હતો, એ અંદર જે પ્રેમની મીઠાશ હતી એ સાકરની મીઠાશ કરતા વધારે હતી. હા, એટલો બધો આપનો પ્રેમ હતો કે જે પ્રેમના કારણે આપના હાથે તરબૂચ મળ્યું. મને તો સ્વાદિષ્ટ લાગ્યું, આપે આપના હાથે ખાધું એટલે કદાચ સ્વાદિષ્ટ ન લાગ્યું હોય. આ એક નાનકડું દ્રષ્ટાંત છે. શાસ્ત્રો એવું કહે છે, સમજવા માટે દ્રષ્ટાંત માધ્યમ છે. નિયમને જ સમજવાનો છે પણ એ સમજવા માટે દ્રષ્ટાંત માધ્યમ તરીકે મૂકવું પડે છે. તરસ લાગી હોય તો પાણીથી જ તરસ છીપે, પણ ગ્લાસ માધ્યમ તરીકે જોઈએ. એટલે પાણી આપણા મોઢા સુધી પહોંચાડવા માટે કોઈ ને કોઈ માધ્યમ જોઈએ. ગ્લાસ ન હોય તો ખોબો ન હોય તો જે હોય તે, પણ માધ્યમ જોઈએ. એ સિવાય ગળા સુધી પાણી પહોંચતું નથી. અને માટે જ સમજવા માટે અને એ ભૂમિકાને ઊભી કરવા માટે જેમ શેઠ અને નોકરની ભૂમિકા છે, એ જ રીતે ભગવાન અને ભક્તની ભૂમિકા છે. જે સૌથી પહેલો શ્લોક મેં જ લીધો અને સૌથી પહેલો શ્લોક બહુ પ્રસિદ્ધ શ્લોક છે, પણ એના રહસ્યાર્થો, શબ્દો જુદી ચીજ છે, અર્થ જુદી ચીજ છે, રહસ્ય જુદી ચીજ છે. અને રહસ્યાર્થો જે છે એની વાત મારે તમારી સમક્ષ કેટલીક કરવી છે કે ભાઈ, આ જે ભગવાન અને ભક્ત, આપણે બીજા ભગવાનની વાત છોડી દો, આસન્ન ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવ, કે જેમનું શાસન આપણને પ્રાપ્ત થયું છે. ભગવાન બીજા ઘણાના શાસનો પ્રાપ્ત થાય પણ પરમાત્મા મહાવીર દેવનું શાસન પ્રાપ્ત કરવું એક આપણા માટે બહુ મોટું સદભાગ્યની વાત છે. અને એ પરમાત્માની કરુણા, ભગવાન મહાવીર એટલે શું? હું આજે આ વાત તમારી સમક્ષ મૂકવા માંગુ છું. તમે ભગવાનને કેટલા ઓળખો છો મને ખબર નથી, કેટલા ભગવાનના જીવનના પ્રસંગો સાથે તમે વાકેફ છો એ હું જાણતો નથી, પરંતુ પરમાત્મા મહાવીર દેવ જે સૌથી પહેલા મૂક્યું, મંગલમ ભગવાન વીરો. શા માટે જૈન શાસ્ત્રકારોએ ધર્મની શરૂઆત ભગવાન આદિનાથે કરી છે? વર્તમાન સમયની અંદર ચાલતી આ અવસરપીણી કાળની અંદર ભગવાન આદિનાથ મર્ત્ય લોકમાં એન્ટર થયા
અને પરમાત્મા આદિનાથે ધર્મની સ્થાપના શરૂ કરી. અને હું તમને એક વાત કરી દઉં કે ભગવાન આદિનાથના સમયમાં સ્થિતિ એવી હતી કે ધર્મની જરૂર જ નહોતી. ધર્મની શું જરૂર હતી? લોકો બધા મજામાં હતા. ધર્મ ક્યારે જોઈએ? ના, આદિનાથના સમયમાં ક્યાં કાલસૌરિક હતો? આદિનાથના સમયમાં કશું જ નહોતું. કોઈ હિંસા નથી, કોઈ જૂઠ નહોતું, કોઈ ચોરી નહોતી, કોઈ પ્રપંચ નહોતો, કોઈ વિશ્વાસઘાત નહોતો, વ્યવસાય જ નહોતો. શાસ્ત્ર એવું કહે છે કે પરમાત્મા આદિનાથના સમયમાં અસી, મસી અને કૃષિ આ ત્રણ જે વ્યવસાયના માધ્યમો છે. અસી મીન્સ શસ્ત્ર, મસી મીન્સ સાઈ, લખવા કરવાની ભૂમિકા. ચોપડામાં જમા ઉધાર જે તમે કરો છો આજે કોમ્પ્યુટરમાં થાય છે, પણ એમાંય સહી તો જોઈએ છીએ. એટલે અસી, મસી અને કૃષિ. કૃષિ એટલે ખેતી. આ ત્રણ ચીજ નહોતી. લોકો જીવતા હતા. અને લોકો મજાથી જીવતા હતા. કેવી વ્યવસ્થા હતી? તો શાસ્ત્ર એવું કહે છે કે તે વખતે કલ્પ વૃક્ષની વ્યવસ્થા હતી. અને કલ્પવૃક્ષ એટીએમ જેવું, ઝીરો બેલેન્સના એકાઉન્ટથી એની અંદરથી તમે લઈ શકો. એટીએમમાં તમે કઈ એની ટાઈમ મની એટલે એની ટાઈમ મની ના મળે. એમાં તમારું એકાઉન્ટ હોય ને તમારી પાસે આ નંબર હોય તો મળે. પણ કલ્પવૃક્ષ એવું હતું કે સમયનો પ્રભાવ હતો. કલ્પવૃક્ષ તો અત્યારે હોય પણ આપણે ઓળખતા ના હોય. અને કદાચ આપણે ઓળખતા હોઈએ તો સમયના કારણે કલ્પવૃક્ષ આપવાનું બંધ કરી દે. જેમ આંબા વસુકી જાય ને, આંબા સુકાઈ જાય. સમય ગયા પછી આંબાની અંદર કેરી આવવાની બંધ થઈ જાય. એટલે ખેડૂત એમ કે આ આંબો સુકાઈ ગયો. એ રીતે સમયના આધારે કલ્પવૃક્ષ પણ સુકાઈ જાય. બાકી કલ્પવૃક્ષ જે જોઈએ એટલે એટીએમ, એની ટાઈમ. અને નોટ ઓનલી મની, એવરીથિંગ. જે તમારે જોઈએ તે બધું જ મળે. જયેલું કૃષ્ણ ઓર્નામેન્ટ જોઈએ તો કલ્પવૃક્ષ આપે. રોલેક્સની ઘડિયાળ જોઈએ તોય કલ્પવૃક્ષ આપે. નાઇકીના શૂઝ જોઈએ તોય કલ્પવૃક્ષ આપે. એટલે ઈચ એન્ડ એવરીથિંગ બધું જ કલ્પવૃક્ષની પાસેથી મળતું જાય, જે હોય તે. એટલે આ કલ્પવૃક્ષ, અને એને કોઈ સાધનાથી સિદ્ધ થતું નથી. સમયના કારણે જ સ્વયંભૂ રીતે દેવાધિષ્ઠિત હોય છે. જેમ સાધનાથી દેવ આવે એમ સમયથી પણ દેવ આવે. એવો સમય હોય કે જેના કારણે દેવ ખેંચાય. આપણી સાધનાથી દેવ આવે. તે સતયુગનો સમય જ એવો હતો કે જે સમય એટલો બધો નિર્દોષ હતો, એટલો બધો નિષ્પાપ હતો કે દેવોને પણ મર્ત્યલોકની અંદર આવી અને બસવાનું મન થાય, આવી જતા હતા. એટલો બધો નિર્દોષ, નિષ્પાપ. નિષ્પાપ, કોઈ પાપ જ નથી. મસ્તીથી જેમ ધર્મ નથી એમ પાપ નથી, બે નથી. અને એ પાપ નથી માટે ધર્મ નથી. એટલે એક વાત સમજી રાખજો, ધર્મનું કામ દુઃખ દૂર કરવાનું નથી, પાપ દૂર કરવાનું છે. ટુ બી વેરી ક્લિયર. એટલે ધંધામાં નુકસાન થયું, ભગવાન પાસે આવ્યા અને ભગવાનને એમ કહો કે મારું ધંધાનું નુકસાન ભરપાઈ કરી આપો. ભગવાન કહે છે કે આ દુઃખ માટે હું છું જ નહીં, હું તો તારા પાપ માટે છું. કોઈ પણ દુઃખ ટેમ્પરરી છે અને કોઈ પણ પાપ શાશ્વત છે. આ મોટામાં મોટું દુઃખ ક્ષણિક છે, આવ્યું ચાલ્યું જશે, રહેશે નહીં, જવાનું જ છે. અને એ જ રીતે બીજી એક વાત સમજી રાખજો, પાપ શાશ્વત છે. એટલે
જેમ આપણો આત્મા શાશ્વત છે એમ પાપ શાશ્વત છે. સમજો કે ગયા જન્મની અંદર પશુની દુનિયાની અંદર આપણે લોકોએ હિંસા કરતા હતા, તો આ જન્મની અંદર હિંસા છે? મારો સવાલ છે ને? નાની મોટી ગમે તે હોય પણ છે. હવે એટલે એવું છે ને કે ક્વોન્ટિટી કે એની સ્થિતિ એનું દર્શન નથી કરવું. નાની મોટી કોઈ પણ હોય એ હિંસા છે. એટલે જીવન બદલાયા પછી પણ ચીજ ન બદલાય તે शाश्वत કહેવાય. फिर से वाक्य रिपीट कर रहा हूं, जीवन बदलावा छतांय चीज न बदलाय એ ચીજ શાશ્વત કહેવાય. માનવ જીવન બદલાઈ ગયું પણ આત્મા નથી બદલાતો. એમ માનવ જીવન બદલાઈ ગયું, પાપ નથી બદલાતો. એ અડાડ જ પાપ, અને એમાં 19મું પાપે નથી આવતું. જે તમે 7 લાખની અંદર બોલો છો એ અડાડ જ. આખા સંસારની અંદર જેટલા પાપો છે એ તમામ પાપો શેમાં આવી જાય? અડાડમાં આવી જાય. આખું ગણિત 0 થી 9 માં આવી જાય. 0 થી શરૂ કરો અને 9 સુધી જાઓ એટલે 10 આંકડાઓની અંદર આખું વિશ્વનું ગણિત આવી જાય. તમામ લાખો, કરોડો, અબજો, પરાર્ધો, સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા, બધું જ 0 થી 9 સુધીની અંદર આવી જાય. હા, 0 થી 9 પછી તમે કોમ્બિનેશન કરીને સંખ્યા મોટી કરી શકો છો. 1 ને 0 લગાડો એટલે 10 થઈ જાય, 2 ને 0 લગાડો એટલે 200 થઈ જાય, 20 થઈ જાય. એ કોમ્બિનેશન. એટલે ગણિત આખું જ જેટલું વિશ્વનું ગણિત છે એ તમામ ગણિત 0 થી 9 માં આવી જાય. એમ વિશ્વના તમામ પાપો પરમાત્માએ પોતાના જ્ઞાનના પ્રકાશની અંદર કીધું કે 0 થી 9 માં 1 થી 18 માં આવી જાય. આ અડાડે અડાડ પાપો. એટલે પ્રભુ આને પાપ નથી કહેતા, પાપ સ્થાનક કહે છે. પાપ તે પ્રોડક્ટ છે, પાપ સ્થાનક તે એની પેટેન્ટ છે, રો મટીરિયલ છે. હા, રો મટીરિયલ. આ ભાગશાળી બોલશે છે કેટલા અંશે ક્ષય થતો હોય છે. ન બોલો તોય જાય, બોલો તો જાય એવું જરૂરી નથી. 7 લાખ ન બોલો તોય જાય. પણ આપણે કેટલા પાપને ઓછા કરવા છે એ આપણે નક્કી કરવાનું છે. અને એક વાત સમજી રાખજો, પાપ છૂટી જાય એનાથી આપણું કોઈ ઉત્કર્ષ થઈ શકે તેવો નથી. કારણ કે હજુ પાપ રહે એવી માનસિકતા આપણા મગજમાં છે. રાતે ખાવાનું છોડી દીધું છે પણ રાતે લાલસા નથી છોડી. એટલે આપણે લોકોએ વધારે વધારે ક્રિયાના પાપ છોડ્યા, સંવેદનાના પાપો હજુ સલામત છે, જીવંત છે. અને શાસ્ત્ર એવું કહે છે કે અડાડે અડાડ જે હિંસા, જૂઠ, ચોરી જે પાપો છે ને એ તો મોબાઈલ છે, પણ ચાર્જર જે છે ને એ તમારી ઇમોશન છે. તમે એની સાથે કનેક્ટ થાવ છો. જો હિંસા હોય પણ હિંસા સાથે તમે કનેક્ટ ન હો તો હિંસાનો મોબાઈલ ક્યારેક ને ક્યારેક તો ડિસ્ચાર્જ થઈ જ જશે. પણ આપણું તો કનેક્શન હિંસા ન હોય તોય ચાલુ છે. હા ભાઈ, ગુસ્સામાં ને ગુસ્સામાં ઊંઘો છો ખરા? આમ મગજમાં ગુસ્સો હોય, કોકની માટે દુર્ભાવ હોય અને દુર્ભાવ મગજમાં રાખી અને આપણે આમ ઊંઘતી વખતે જ લેણદાર યાદ આવી ગયો, 5 લાખ રૂપિયા એની પાસેથી લેવાના છે, રાત્રે 11 વાગે યાદ આવી ગયો. સાચું બોલો, મિત્તી મેં સર્વ ભૂએ શું આવે કે કાલ સવાર ઉઠીને ફોન કરું છું. એટલે આવા ભાવ સાથે આપણી ઊંઘ ચાલે છે. કોઈ હિંસા આપણે કરતા નથી, છતાં ચાર્જિંગ ચાલુ છે. હા, ચાર્જિંગ ચાલુ છે. આવતીકાલે પારણું હોય અને આજે ઊંઘ્યા હોઈએ, હજુ આજે તો કશું જ ખાવાનું નથી પણ આવતીકાલ સવારે વાપરવાનું છે અને ત્યાં કનેક્શન ચાલુ છે, ચાર્જિંગ ચાલુ છે. હા, ચાલુ છે.
હવે એક જ અઠવાડિયું કેરીનું બાકી છે. હા, કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું. કાઉન્ટડાઉન. 7 more days, 6 days, 5 days, અને આમ કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું. ઉતરતું ગયું. અને હા, આર્દ્રા પછી, એટલે મેં હમણાં જ એક ઠેકાણે વ્યાખ્યાનમાં કીધેલું હતું કે આર્દ્રા કેરી છોડવા માટે રાહ જુઓ છો કે કેરી છૂટી જશે એને માટે આર્દ્રા માટે તમે દુઃખી થાવ છો? ના, કેરી છોડવા માટે આર્દ્રાની રાહ જોતા હો, ઇટ ઇઝ પોઝિટિવ, ગુડ થિંગ. હા, તમે ચોમાસાની રાહ જોતા હો રાત્રિ ભોજન છોડવા માટે, તો બહુ સારી વાત છે. હા, બહુ સારી વાત છે કે તમે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો રાત્રિ ભોજન છૂટી જાય એટલા માટે. પણ તમને એવી ખબર છે કે ચોમાસામાં 4 મહિના સ્વામી વાત્સલ્ય છે અને એની તમે રાહ જોતા હો. ધારો કે તમે પાલિતાણા ચોમાસું કરવા ગયા અને ત્યાં બધી સુવિધાઓ સાથેનું ચોમાસું છે અને માટે તમારે ચોમાસું કરવું છે. એક વાત સમજી રાખજો, ઓછું કરવાની ઈચ્છા સાથે જે ભાવના છે એ પ્લસમાં છે અને સારું મેળવવાની ઈચ્છા સાથે જે કરો છો એ માઇનસમાં છે. હા, માઇનસમાં છે. અમદાવાદમાં 2 ઠેકાણે માસ ખમણ ચાલવાના હોય અને તમે એક ઠેકાણાનો પાસ લીધો, સાંભળજો મારી વાત, અને પાસ લીધો, તમે ત્યાં આગળ પછાણ લીધું, બીજે ઠેકાણે માસ ખમણનો શરૂ થયું અને ત્યાંથી ડિક્લેર થયું કે જે અહીંયા આગળ માસ ખમણ કરશે અને 10 ગ્રામ સોનું મળશે અને તમે જ્યાં લો છો ત્યાં 5 ગ્રામ સોનું છે, એટલે ત્યાં પાસ અહીંથી પાછો પાટલી બદલી. હા, ભાજપમાંથી કોંગ્રેસમાં. આ કેલ્ક્યુલેશન અને માઇનસમાં ચાલી જાય છે. બહુ શાંતિથી વિચારજો. કેટલીક બાબતો એવી છે કે જે બાબતો વધુમાં વધુ પરેશાન કરે છે. હા હા, દાંતમાં રહી ગયેલો દાણો એસિડિટી કરતા વધારે હેરાન કરે છે. એવું છે ને કે એસિડિટી તો ટેબ્લેટ લો ને તો શાંત થઈ જાય, દાણો કોઈ ટેબ્લેટથી શાંત થતો નથી. હા, તમે કોઈ ટેબ્લેટ લીધી, અરે 25 કોગળા કર્યા, નીકળતો જ નથી. હા, અને આવા દાંતના ઘૂસેલા દાણા જેવા નાનકડા નાનકડા પાપો ઇનફ છે. હા, ઇનફ છે, વધારે જરૂર નથી. 500 પાડાઓને મારી અને નારકમાં જનારો કાલસૌરિક એક કીડી મારીને પણ નારકમાં જનારા છે. એટલે તમે છે ને તમારી માનસિકતાને થોડી ક્લિયર કરો અને માનસિકતાની અંદર આ વાત ગોઠવતા જાઓ. એટલે હું એ કહેવા માંગુ છું કે ધર્મ દુઃખ માટે છે જ, ભૂલી જાઓ. અને આધ્યાત્મિક જગતની અંદર પરિણામનો સ્વીકાર જ હોય છે, પરિણામની સાથે સંઘર્ષ નથી હોતો. फिर से ये वाक्य रिपीट करता हूं, जो रिजल्ट मिला है उसको एक्सेप्ट करो. डू नॉट आर्ग्यू विथ रिजल्ट. कभी भी रिजल्ट के साथ आर्ग्यूमेंट मत करो, एग्रीमेंट. અને દુઃખ એ પરિણામ છે, દુઃખ તે પરિણામ છે અને માટે આધ્યાત્મિક જગત કહે છે સ્વીકાર કરો. જો દુઃખની સાથે સંઘર્ષ જ કરવાનો હોત તો ભગવાન સાધનામાં દુઃખો શું કામ સહન કરત? સમજાય છે મારી વાત? ધર્મના પ્રણેતાએ ધર્મ જો દુઃખના નિવારણ માટે જ મૂક્યો હોત તો ભગવાન 12.5 વર્ષની ઘોર સાધનામાં આટલા બધા કષ્ટો શું કામ વેઠત? ના, ધર્મ છે ને તે દુઃખની મુક્તિ અપાવે, બધું અપાવે, પણ આપણી નજર શું છે? એક વાત, પૈસા શું કરે?
બધું જ આપે. પૈસાથી દૂધે મળે ને દારૂ મળે. હા, પૈસાથી ઘરે મળે અને નુકસાને મળે. નુકસાન પૈસો જ કરે ને. પ્રોફિટ જેમ પૈસો કરે એમ નુકસાન પૈસો કરે. એટલે કરન્સીની તાકાત બધું આપવાની છે. એમ ધર્મ જસ્ટ લાઈક કરન્સી. તમારે શું મેળવવું છે? હા, શું મેળવવું છે? શાક લેવા માટે સોનું ગીરવે ન મુકાય, બરાબર છે ને? હા, ઘરમાં પૈસા નથી અને પત્નીના હાથમાં બંગડીઓ છે અને શાક લેવાનું છે, તો બંગડી ગીરવે મૂકીને શાક લેવાય કે કઠોળથી ચલાવાય કે શાક વિના ચલાવાય? બસ જેમ સોનું ગીરવે મૂકીને શાક ન લેવાય, એ જ રીતે ધર્મ ખર્ચી અને દુઃખ ન દૂર કરાય. હા, દૂર ના કરાય. 7મા માળેથી પાવલી નીચે પડી ગઈ છે એટલે કૂદકો ન મરાય. નાના પાવલી નીચે પડી છે, કૂદકો મારું. અરે બેવકૂફ, 25 પૈસા મળશે, હાડકા ભાગીને ખતમ થઈ જશે. એટલે આપણો આ ધંધો ચાલે છે. જીવનમાં દુઃખ આવ્યું છે, ધર્મને ના, ધર્મથી દુઃખને દૂર કરો. અરે ભાઈ, તું આ પાવલી હાચવવા માટે 7મા માળેથી ખાબકે છે. ન કરાય, ન કરાય. તમે મગજની અંદર એક વાત બહુ ફિટ કરી દો કે માણસ તરીકેના જીવનની અંદર દુઃખ એ મેજર પ્રોબ્લેમ નથી, મેનેજેબલ છે, મેજર નથી. According to human life, sad is not a major problem. We can manage it. हम उसको मैनेज कर सकते हैं. हाँ, हम मैनेज कर सकते हैं. જેને દુઃખ જ ખરાબ લાગ્યું છે એ લોકો દુઃખ આવતાની સાથે સુસાઇડ કરી નાખે છે. અમેરિકામાં લાઇટ જાય તો લોકો સુસાઇડ કરે છે અને ભારતમાં લાઇટ જાય તો લોકો ભેગા થાય છે. હા હા, અહીંયા આગળ ભેગા થાય. લાઇટ ગઈ તો આખો એપાર્ટમેન્ટ ભેગો થઈ જાય. લાઇટ હોય તો સૌ ઇન્ડિવિજ્યુઅલ પોતાની દુનિયામાં હોય, લાઇટ ન હોય તો શેરિંગ દુનિયા હોય. આ ભારત છે. એટલે ભારતમાં લાઇટ જવી એ દુઃખ નથી, એ અમારા માટે એન્ટરટેનમેન્ટ છે. हाँ, लाइट होगी तो टीवी देखेंगे, नहीं होगी तो टीवी सुनेंगे. हाँ, 100 मुंह से टीवी सुनना मिल जाएगा, सब कुछ हो जाएगा. એટલે આ ભારતની ભૂમિકા છે. એટલે આ દેશ અને આ દેશના લોકો દુઃખને મેજર પ્રોબ્લેમ માનતા જ નથી. જે સમયથી આપણા મગજની અંદર દુઃખ મેજર પ્રોબ્લેમ થયો, એ સમયથી આપણે લોકો માણસ મટવા માંડ્યા, હેવાન અને શૈતાન બનવા માંડ્યા. જેટલા આતંકવાદીઓ છે એ બધા જ ભણેલા છે મોટે ભાગે. કોમ્પ્યુટર બનાવનારો પણ વૈજ્ઞાનિક છે અને એટમ બોમ્બ બનાવનારો વૈજ્ઞાનિક છે. હા, સર્જન પણ વૈજ્ઞાનિક કરે છે અને સંહાર પણ વૈજ્ઞાનિક કરે છે. બંને ચીજો એક સાથે ચાલે છે. એટલે શિક્ષા જ્યારથી ડાયવર્ટ થઈ છે અને દુઃખના નિવારણ માટે, દુઃખના નિવારણ અને કમનસીબી તે ઊભી થઈ કે તમે ધનને દુઃખના નિવારણનું કારણ માનો તો મને વાંધો નથી, ઘરને દુઃખના નિવારણનું કારણ માનો તો મને વાંધો નથી, પત્નીને દુઃખના નિવારણનું કારણ માનો તો મને વાંધો નથી, વ્યવસાયને દુઃખના નિવારણનું કારણ માનો તો કોઈ હરકત નથી. પણ તમે તો એ લિસ્ટમાં ધર્મને પણ મૂકી દીધો. હા હા, એ લિસ્ટની અંદર તમે એ જ લિસ્ટની અંદર ધર્મ પણ દુઃખનું નિવારણ કરે.
અને એમાં ધારો કે ધર્મ કામયાબ ન નીવડ્યો, તો આપણા માટે ધન મહત્વનું થાય, ધર્મ માઇનોર થઈ જાય, ઘર સ્પેશિયસ બની જાય, મંદિર ચીપ થઈ જાય. કારણ કે ઘર દુઃખનું નિવારણ કરે છે, મંદિર દુઃખનું નિવારણ ક્યાં કરે છે? હા, એટલે હું આ વાત લઈ રહ્યો છું ને, મોટે ભાગે એવું બને છે એટલે જ, અને આ મોટા ભાગને આપણે દૂર કરવાનો છે. હા, એટલે તમારા મગજની અંદર જે આ બધા જાળાઓ બેઠેલા છે ને, અને તમે જે રીતે આખી એક તમારી એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે, ગોઠવણ કરી છે, એ કરે. એક વાત સમજી રાખજો, ધર્મને દુઃખ પસંદ છે એવું ન માનતા. જો ધર્મને દુઃખ પસંદ હોત તો ધર્મ પાપની સામે દુશ્મની કરત જ નહીં. આ સ્ટ્રેટેજી સમજો, સાયકોલોજી સમજો. હા, આ સાયકોલોજી સમજો. જો તમારે સસરા સાથે દુશ્મની નથી તો બટ નેચરલ કે તમારે પત્ની સાથે ન કરાય. સમજાય છે મારી વાત? અને ધારો કે તમે પત્નીની સાથે દુશ્મની કરો તો સસરા સાથેની દોસ્તી રે તૂટી જાય. એ જ રીતે ધર્મ પાપને ખતમ કરવા માટેની વાત કરે છે, માટે જ ધર્મને દુઃખ પસંદ નથી. અને એની સામે સંસાર, જેને તમે બહુ સારો માનો છો, વેલ ઇક્વિપ માનો છો, વેલ ફેસિલિટી સાથેનો સંસાર તમે માનો છો, બહુ સરસ છે, બહુ સરસ છે. ભાઈ, ધર્મનું જીવન, મુનિનું જીવન તમને કેમ ફાવતું નથી? હા, બરાબર, ગમે છે, ફાવતું કેમ નથી હું એ પૂછું છું. થઈ નથી શકતા, ખાવ છો, મારે કરવાય નથી, ચિંતા ન કરો. કેટલાક માણસો અહીંયા આગળ ના આવે તો આ સંસ્થા સેફ રહે એમ છે. હા, હા, હવે તો ઘરની અંદર મેઇડ તમે રાખો ને, એ આધાર કાર્ડ લઈને રાખો છો. સાધુ બનવામાં કોઈ આધાર કાર્ડ લે છે કે ભાઈ તમારું આધાર કાર્ડ આપો, અને પછી અમે સાધુ બનાવીએ? એટલે નોકર રહેવા માટે પણ આધાર કાર્ડની એવિડન્સ જોઈએ છે, ડોક્યુમેન્ટ્સ જોઈએ છીએ. એટલે હું સાધુ બનવાની વાત કરતો જ નથી, પણ તમને મુનિ જીવન ફાવતું કેમ નથી? કારણ કે આ મુનિ જીવનમાં દુઃખ છે, અથવા તો આ મુનિ જીવનની અંદર દુઃખ નથી તો સુવિધા નથી. જેને તમે સુખ માનો છો અને એવી સુવિધા આ મુનિ જીવનમાં નથી, માટે તમે આ મુનિ જીવનથી દૂર ભાગો છો. હા, દૂર ભાગો છો. બહુ સુવિધાઓ જોઈએ છે. એટલે એક વાર હું એ કરતો હતો, સંસાર જેને તમે વેલ ફેસિલિટેડ માનો છો, સરસ માનો છો, મજાનો માનો છો, સંસાર એટલે તમે એક લખી રાખો, સુવિધા, જેના માટે તમે 100% સરેન્ડર છો. હા, સરેન્ડર છો 100%. એવી જે સુવિધાઓનો તમારો સંસાર છે, એમ કે છે કે અમે લોકો દુઃખને દૂર કરીએ છીએ, પણ એ દુઃખને દૂર કરવાની કામ કેવું છે ખબર છે તમને? તમને ખબર છે? એ દુઃખને દૂર કરવા માટેનું કામ જે સંસાર કરી રહ્યું છે એ એટલું જ છે કે સિંહને ક્લોરોફોર્મ આપ્યું છે. એટલે એક વાત શું ને, સિંહ બેભાન છે, મર્યો નથી. સુવિધાનું કામ દુઃખને મૂર્છિત કરવાનું છે, મારવાનું નથી. એસીમાં બેઠા છો ત્યાં સુધી પસીનો નહીં થાય, બહાર નીકળ્યા એની સાથે જ વળી પાછા પસીના ચાલુ. એટલે સુવિધાનું કામ
દુઃખોને મૂર્છિત કરવાનું છે, મારવાનું નથી. ભાઈ, માણસ તરીકેના જીવનમાં દુઃખોને મૂર્છિત કરવા છે કે મારવા છે? वॉट डू यू लाइक? आपको क्या पसंद है, मूर्छित या मृत्यु? दुख की मौत हो जाए वो आपको पसंद है या दुख मूर्छा में चले जाए वो पसंद है? पशुओं की दुनिया में हमने यही काम किया, दुखों को मूर्छा में डालने का प्रयास किया. खाना खाने से, पीने से, करने से, करने से, घूमने से दुख मूर्छा में गए, मृत्यु नहीं हुआ. पशु सुखी केम छे? कारण के दुख मूर्छाમાં છે. કૂતરાને પેટ ભરાઈ ગયા પછી ઊંઘ આવે છે, કારણ કે ભૂખનું દુઃખ મૂર્છામાં છે. એટલે પશુઓનું જીવન દુઃખની મૂર્છા છે, માણસનું જીવન ધારો તો દુઃખનું મૃત્યુ છે. મૂર્છા કે મૃત્યુ? હા, ઇસ્કોન વાળાને પુષ્પદંત જૈન સંઘ કહેવાય ને. હા, પુષ્પદંત જૈન સંઘ, ડોલર એરિયા. હા, અમદાવાદનો મોસ્ટ સ્પેશિયસ એરિયા. બ્રાન્ડેડ બધા જ અહીંયા આગળ, માલે બ્રાન્ડેડ. અને રહેનારા જલ્દી બોલો, આગળ ફિલ અપ ધ બ્લેન્ક. હા હા, એટલે ચીજો બ્રાન્ડેડ છે, રહેનારા ચાઇના મેડ છે. હા હા, ચાઇના મેડ. મોબાઈલ બ્રાન્ડેડ, પણ ન લાગે તો લગાડનારો ચાઇના મેડ તરત જ સ્ટ્રેસમાં આવી જાય. અલા, પણ નંબર લગાડવાની તારા હાથમાં છે, સામેનો ઉપાડે તારા હાથમાં નથી. હજુ એવો ડિવાઇસ શોધાયો નથી કે તમે જેને મોબાઈલ લગાડો એ ડિવાઇસની અંદરથી કોઈ મચ્છર કે માકડ કે કોઈ એવું જીવાત નીકળે, બેક્ટેરિયા, કે જે ન ઉપાડે તો ડંખ્યા જ કરે અને પેલાને બાય ડિફોલ્ટ ઉપાડવું પડે. એવું ડિવાઇસ હજુ ગૂગલ વાળાએ શોધ્યું નથી. એટલે તમે એક વાત લખી રાખો. હા હા, કે મોબાઈલ લગાડવા સુધીનું તમારો અધિકાર છે. ન લાગે એમાં તમારું કાંઈ ચાલે એમ નથી. મોદી સાહેબના કોલમાં મિસ કોલ આવે છે. હા, એમણે લગાડ્યું, ન લાગ્યું એવા મિસ કોલો મોદી સાહેબના કોલમાં હોય છે. એટલે આપણી મુશ્કેલી છે. એટલે આપણી પાસે મોબાઈલ બ્રાન્ડેડ છે, આપણે ચાઇના મેડ છીએ. તરત જ ગુસ્સો આવે છે, કેમ નથી ઉપાડતો? અને એમાં ધારો કે પત્નીએ ન ઉપાડ્યો હોય, ભૂકા બોલાઈ જાય. નોકરે ન ઉપાડ્યો હોય, પગાર કપાઈ જાય. ભાઈ, તમે અધિકારનો ઉપયોગ દુઃખી કરવામાં કરો કે સુખ આપવામાં કરો? તમારી પાસે રાઇટ્સ હોય, રાઇટ્સ, અધિકાર. એ અધિકારનો ઇસ્તેમાલ તમે શા માટે કરો? દુઃખી કરવા માટે? એટલે દુઃખી કરવા બોલો ને, અહમ પોષવા. પાછળ થોડું વેલ ઇક્વિપ વાત, લેબલ લગાડીને વાત કરે છે, અહમ પોષવા માટે. અને તમારો અહમ તો જ પોષાય છે તો કોક તમારા અહમની નીચે કચડાય. એટલે તમારો અહમ બહુ વજનદાર છે, બહુ વજનદાર છે. હા, એમાં 50-100 કિલોના માણસો કચડાઈ જાય છે, ઓગળી જાય છે. એવા અહંકાર આપણા પોષાતા જાય છે. એટલે જ કહું છું, અધિકાર શા માટે? સુખી કરવા કે દુઃખી કરવા? એક વાત બરાબર સમજી રાખજો, અધિકાર એને જ પ્રાપ્ત થવો જોઈએ કે જે સુખનું શેરિંગ કરી શકે છે, આપી શકે છે.
બાકી દુખી કરવા માટેના અધિકાર હોતા જ નથી. એટલે હું આ સવાલ કરું છું, જલ્દી ટાઈમ થઈ ગયો છે, વાત પૂરી કરવી છે. હજુ કાલે ને પરમ દિવસ 2 દિવસ છું. હા, ઉપર જવાનું એનાથી એ મોડું છે. હા, કે પ્રવેશ મોડો છે ને એટલે પ્રવેશ ભલે ને મોડો રહ્યો, મારો કાર્યક્રમ 3 દિવસનો અહીં આગળ છે. હા, એટલે બસ છે ને નીકળે ને એટલે દરેક સ્ટેશન ઉપર કેટલો ટાઈમ ઉભો રહેવાનો પહેલેથી એનું ટાઈમ ટેબલ નક્કી થાય. ના ના, પણ તમારે તો હવે બસ સ્ટેન્ડ અહીંયા જ નજીકમાં છે તો અહીં ઉભા રહો. બસ કે અમારો ટાઈમ નક્કી છે અને એટલે અમારે વધી ગયો ટાઈમ તો બસ સ્ટેશનમાં જઈને ઉભા રહી જવાનું. હા, એટલે જ મોટું સ્ટેશન પસંદ કર્યું. હા, ભાગશાળી કે છે નાના નાના સ્ટેશનમાં બસ ઊભી નથી રહેતી એટલે ત્યાં આગળ 3 દિવસ રાખ્યા છે. એટલે હું આ સવાલ છે, જો આપણા જીવનની અંદર ટેમ્પરરી સોલ્યુશન જોઈતું હોય તો શાસ્ત્રકારો કહે છે કે પુણ્યથી દુઃખનું ટેમ્પરરી સોલ્યુશન છે. પુણ્યની તાકાત દુઃખને પરમેનન્ટ ખતમ કરવાની નથી, ટેમ્પરરી ખતમ કરવાની પુણ્યની તાકાત છે. એટલે આ સમજી રાખજો. પ્રયત્નથી દુઃખ જાય, નાના હોય તો. બહાર ગરમી લાગે છે, તડકો લાગે છે, ઘરમાં આવી જાઓ, એસીમાં બેસી જાઓ અને તમારું દુઃખ ગયું, પ્રયત્નથી દુઃખ ગયું. હા, પ્રયત્નથી દુઃખ ચાલુ ગયું. અત્યારે વૈરાગની વાત છોડો, અત્યારે દુઃખની વાત કરો ને તમે. વિરાગ બહુ ઉપરની વાત છે, છોડો. અત્યારે આપણે વિરાગની ચર્ચા નથી કરવી, એના માટે હું ફરી પાછો આવીશ ને તારે વાત કરીશું. અત્યારે જે સિલેબસ છે એ સિલેબસની વાત કરો. હા, ભાગશાળી છે ને ખોટા તમારી જોડે બેઠા છે. એને જાજબ પર બેહવા જેવું છે ને અહીંયા જ આવવા જેવું છે. હા, ત્યાં બેસી ગયા છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય. હવે કોકે કીધું ના, ભાઈ સાહેબે સાંભળી લીધું. દુઃખ ગર્ભિત એટલે શું, વૈરાગ્ય એટલે શું, હું એમની ચર્ચા કરવા જાઉં તો તકલીફ ઊભી થાય. એટલે કેટલીક આઈટમોમાં છે ને ટેસ્ટ જ લેવો, ઇન્ગ્રીડિયન્ટ્સ પૂછવા નહીં. ઇન્ગ્રીડિયન્ટ્સ જાણવા જાવ ને તો માથું હાલવા માંડે કે આ શું પણ કેવી રીતે. એટલે આઈટમોનો ટેસ્ટ. એટલે હું એ કહેવા માંગુ છું કે કેટલાક દુઃખો એવા છે કે જે તમારા પ્રયત્નથી દૂર થાય છે. એનું પ્રયત્નથી દૂર થનારા દુઃખો એ એટલો જ ટાઈમ દુઃખ દૂર થશે કે જેટલો ટાઈમ તમારો પ્રયત્ન ચાલુ રહેશે. પછી કેટલાક દુઃખો એવા છે કે જે તમારા પુણ્યથી ચાલ્યા છે, પણ ઇટ ઇઝ ટેમ્પરરી. પુણ્ય એ પરમેનન્ટ સોલ્યુશન નથી. દુઃખો માટેનું પરમેનન્ટ સોલ્યુશન પુણ્ય નથી. અને જે કોઈ તમારા જીવનની અંદર સુખો ચાલે છે એ પુણ્યના દોરાની ઉપર લટકી રહ્યા છે. અને કલિકાલની અંદર તમારો પુણ્યનો દોરો જે છે એ કાચા સૂતરનો છે. આ કાચા સૂતરનો એક ભૂંક લાગે અને બધા જ સુખ ગાયબ થઈ જાય. બધા જ. જે 245 જણા એર ક્રેશની અંદર ખતમ થઈ ગયા એ પરિવારના લોકો વેલ ટુ ડુ છે, 4-6 ગાડીઓના માલિક છે, સરસ બંગલાઓ છે. જઈને પૂછી આવો કે કેવી મજા આવે છે. સતત સ્વજન દેખાય છે, સતત સ્વજન દેખાય છે. એક સિવાયના બધા જ પુણ્યો છે, પણ એક પુણ્ય ગયું એની સાથે બધા જ પુણ્ય તૂટી પડ્યા, સમાપ્ત. ફુગ્ગામાં એક હોલ કરો એટલે બધી હવા નીકળી જાય. એમાં 5 હોલ કરવાની જરૂર નથી, બધી જ હવા એક સાથે. એટલે એક પુણ્યનો ઉદય ખતમ થાય છે, એની સાથે બાકીના 50 પુણ્યના ઉદયો અટકી જાય છે,
સમાપ્ત, પૂરા થઈ. એટલે આ કલિકાલની અંદર આપણું પુણ્ય કાચા સૂતરનું છે. જરાક ફૂંક લાગે, કોઈક જરાક ખેંચે, તૂટીને સાફ. નથી ટકતું. એટલે દુઃખ પ્રયત્નથી બહુ શોર્ટ ટાઈમને માટે કામ કરે એમ છે. પુણ્યથી લોંગ ટાઈમ, લેકિન નોટ પરમેનન્ટ. કોઈક દુઃખો એવા છે કે જે આપણી સમજથી દૂર થાય છે, પ્રજ્ઞાથી, પ્રયત્નથી, પુણ્યથી, પ્રજ્ઞાથી. હા, અમારી પાસે પ્રજ્ઞા છે. ગરમી સખત છે અને છતાંય અમે ફેનનો ઉપયોગ નથી કરતા, અને ન કરતા હોઈએ તો અમે અમારી સમજને એટલી ડેવલપ કરીએ કે જેના કારણે ગરમીનું દુઃખ અમને દુઃખ ન લાગે. દુઃખ નથી એવું નથી, દુઃખ લાગતું નથી. ટૂંકી સમજમાં દુઃખ મોટું થાય છે, મોટી સમજમાં દુઃખ નાનું થાય છે. હા, એ તાકાત છે સમજની. પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ સ્વસ્થ રહી શકો સમજ હોય તો, અને અનુકૂળ પરિસ્થિતિની અંદર પણ બેચેન થઈ જાઓ જો સમજ ન હોય. આ અનુકૂળ પરિસ્થિતિ, બેચેન. એટલે જ જો પ્રયત્ન, પુણ્ય, પ્રજ્ઞા, પણ એ પ્રજ્ઞાથી પણ દુઃખ જતું નથી, છતાં દુઃખનો અનુભવ નથી. પણ હું એ કહેવા માંગુ છું, પ્રભુનું શાસન એ કહે છે, પરમાત્માનો ધર્મ એમ કહે છે કે દોસ્ત, માણસ તરીકેના જીવનમાં આવ્યો છે તો એક જ કામ કર, દુઃખોને મારી નાખ. કાયમી સોલ્યુશન, કાયમ. મરી ગયેલા દુઃખો જાગતા નથી. મરેલો માણસ જન્મે છે, મરેલા દુઃખો નવા આવતા નથી. મરેલા મરેલા જ છે. એટલે તમે આ કાલ નક્કી કરીને આવજો. આજે ટાઈમ થઈ ગયો, વાત પૂરી કરું છું. દુઃખોની મૂર્છા યા દુઃખોની મૃત્યુ શું? કારણ કે સેટેલાઇટ વાળાઓને, ભાગ્યશ્રી વાળાઓને વધારેમાં વધારે પરેશાન કરનારી ચીજ દુઃખ છે. સુખી માણસો જેટલા દુઃખથી ડરે છે ને, એટલા દુઃખીઓ દુઃખથી નથી ડરતા. આમ ભયભીત થઈ જાય, ભયભીત. ફ્લાઇટની ટિકિટ બુક કરાવતા હોય 25 વાર વિચાર કરાય. 50 વર્ષની અંદર તમે 500 વાર ફ્લાઇટની જર્ની કરી, ત્યારે ક્યારેય ચિંતા ન થઈ. પણ હવે હા હા અત્યારે તમે અસહજ ભાવે નથી કરતા, સહજની ક્યાં માંડો છો? ભાગશાળી સહજ ભાવે સુખને દુઃખને સહન કરીએ. એમના ઘરવાળા આવ્યો તો આપણે કહેવું છે કે ભાઈ દાળમાં થોડું મીઠું વધારે નાખીને આપો. સહજ ભાવે કેટલું થાય છે? હા, લાવતા નથી, આવતા નથી. શું? હા, એટલે હું એ વાત કરવા માંગુ છું કે જો દુઃખનું મોત જોઈતું હોય તો અમારી પાસે રસ્તો છે. વી હેવ અ વે. આપણી પાસે રેમેડી છે. કેવી રીતે દુઃખનું મોત થઈ જાય. અને પ્રભુના શાસનની અંદર મૃત્યુની ભૂમિકા જે કીધી છે એ દુઃખના મોતની ભૂમિકા કીધી છે. અને દુઃખનું મૃત્યુ શી રીતે કરી શકાય? પરમાત્મા મહાવીર આના માટે આપણને એક મેસેજ આપે છે. શું મેસેજ છે? કાલે વળી પાછો આવું છું, વાતને આગળ ચલાવું છું. અત્યારે